સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની સાથે સાથે માલધારી સમુદાયના લોકો પણ ચિંતામાં મુકાયા છે। વરસાદના અભાવે પશુપાલકો માટે પોતાના માલઢોરનો નિભાવ કરવો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે। રાજકોટ નજીક આવેલા ઠેબચડા ગામના માલધારી જગાભાઈ ભરવાડે પોતાની આપવીતી વર્ણવી કે તેમની પાસે 150 પશુઓ છે। વરસાદ ન થવાથી લીલો ઘાસચારો મળવો મુશ્કેલ બન્યો છે અને પશુઓના પોષણ તેમજ નિભાવનો મોટો પ્રશ્ન ઊભો થયો છે। સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન જ હજારો પરિવારની રોજીરોટીનું મુખ્ય સાધન છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિથી તેમનું ગુજરાન ચલાવવું કઠિન બની ગયું છે। વરસાદ ખેંચાતા સૌથી વધારે જો પરિસ્થિતિ અઘરી હોય તો માલધારીઓ માટે છે। અત્યારે રાજકોટ તાલુકાના ઠેબચડા ગામ અમે આવી પહોંચ્યા છીએ। અહીંયા માલઢોર જે ચરી રહ્યા છે, થોડો ઘણો ચરણ છે, પરંતુ આવતા દિવસોની અંદર માલધારીઓની મુશ્કેલી વધશે જો વરસાદ નહીં પડે તો। વરસાદ છેલ્લા 20-25 દિવસથી ખેંચાયો છે, જેના કારણે ખેડૂતોની સાથે માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। આપણી સાથે જગાભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। જગાભાઈ, કેટલા પશુ છે અને શું પરિસ્થિતિ છે? 150 જેવા ઘેટા છે, 10 ગાયું છે, પણ આ વરસાદ ખેંચાતા બહુ પરિસ્થિતિ સારવાની અત્યારે વધારે મુશ્કેલ। બરોબર, તો ચારવા ક્યાં જાવ છો? આ આડાવરામાં બધે વગડામાં રખડાવે। બરોબર, તો ઘાસચારો વરસાદ ખેંચાય તો શું વ્યવસ્થા શું? એટલે હવે 7-8 દીમાં વરસાદ ન થાય તો બધું ઘાસચારો નાખવો જ પડે ને, તો મેળી ન આવે। બરોબર, તો ક્યાંથી કાઢશો? હવે એ તો કંઈક સરકાર કંઈક યોજના દે તો। બરોબર, ઢોરને નિભાવવા માટે ચરણ નથી થયા હજી આ વખતે? વરસાદ જ નથી, એમાં ચરણ ક્યાં થાય? વરસાદ તો ખેંચાઈ ગયો, વરસાદ તો હે। વરસાદ હશે આ વખતે? વરસાદ 50% વરસાદ નથી થયો એમ। બરોબર, તો પશુઓને તકલીફ બહુ તકલીફ તો બહુ જ તકલીફ એમ। નિભાવવા માટે અઘરું પડશે? અરે બહુ સાહેબ, વરસાદ ન થાય એટલે તો અઘરું જ હોય ને। ક્યાં ક્યાં આજુબાજુમાં ક્યાંય નથી? ક્યાંય વરસાદ એટલામાં ક્યાંય નથી એમ। તો અત્યારે આવી રીતે ખેતરોમાં ખેતરોમાં આડાવરા સરાવી કોઈ। ચોક્કસ માલધારી પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે। સૌથી વધારે અબોલ પશુ છે, તેની પરિસ્થિતિ ભયંકર ખરાબ થશે જો વરસાદ નહીં આવે તો। સરકાર દ્વારા અત્યારથી જ ઘાસચારાની વ્યવસ્થા, ગાયો હોય કે આ રીતે નાના પશુ બકરા, ઘેટા કે અન્ય પશુઓ છે, ભેંસો, ગાયો, એના માટેની વ્યવસ્થા કરવાની જરૂર છે, કેમ કે પશુપાલન ક્ષેત્ર પણ મોટું છે અને પશુપાલન ક્ષેત્ર પશુઓ માટેની જો વ્યવસ્થા સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો આવતા દિવસોની અંદર માલધારીઓની સ્થિતિ કફોડી બનશે। જે રીતે ખેડૂતોની મુશ્કેલી વધી છે, એ જ રીતે પશુપાલન સાથે જોડાયેલા માલધારીઓ છે, તેની અંદર પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર સૌથી વધારે જે પશુઓ છે અને પશુઓથી રોજગારી પણ અનેક માલધારીઓ પોતાનું ગુજરાન ચલાવે છે। આવતા દિવસોની અંદર સરકારે આ બાબતે પણ ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે। જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ છે, તેમના દ્વારા પણ અત્યારથી જ ઘાસચારાની વ્યવસ્થાઓ અથવા તો સ્ટોક જે છે તે કરવો જોઈએ। જો સ્ટોક છે તો આવતા દિવસોની અંદર માલધારીઓને મળે તે માટેની પણ વ્યવસ્થાઓ કરવાની જરૂર છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।